जय माताजी मित्रों, केम छो बधा मजामां। तो लगातार 2 दिवसथी वरसाद चालू हतो अने आजे वरसादे लीधो छे विराम, एटले आपणे गया छे आपणा खेतरमां ओटो मारवा अने तमने बतावीशुं खेतरमां अमारा के आजे आपणे जे अमारा घर पूरती जे वावेली छे शाकभाजी तमे जोई शको छो। आ छे ચોળાફળી, आ छे भींडी, कपासनी साथे साथे આપણે શાકભાજીનું પણ વાવેતર થોડું કર્યું હતું ઘર માટે। તમે જોઈ શકો છો ભીંડી પણ આવવા માંડી છે। આ જોઈ શકો છો આમાં પણ આવી ગયા છે। આ છે આપણી ચોળાફળી, ભીંડી જે ઘર માટે વાવેલું હતું। સાથે સાથે ગવારની પણ વાવ્યો હતો થોડો, તમે જોઈ શકો છો। આ છે આપણો ગવાર પણ બહુ સારો આવી ગયો છે, મતલબ ઘર પૂરતો વાવેલી હતી શાકભાજી એટલે। આ છે જોઈ શકો છો તમે, અહીંયા છે આ બાજુ છે ચોળાફળી પણ આવી ગઈ છે મિત્રો। ગવાર પણ બહુ સારો છે, ચોળાફળી પણ બહુ સારી છે, તમે જોઈ શકો છો। આ છે મિત્રો ચોળાફળી જે કપાસમાં કરી હતી આપણે, તમે જોઈ શકો છો। વેચવા માટે નહીં કરી પણ ઘર માટે જ કરી છે આપણે, મતલબ આપણે ઘર પૂરતી શાકભાજી વેચવા માટે આપણે મરચાંની ખેતી કરેલી છે, એ પણ આપણે આગળના વિડીયોમાં તમને બતાવી છે। એમાં પણ તમે જોઈ શકો છો કે મરચાંની ખેતી છે બહુ સારી, મરચાંની ખેતી પણ બહુ સારી છે। આ છે ચોળાફળીની ખેતી જે ઘર માટે વાવેલી છે, સાથે સાથે ભીંડી પણ બહુ સારી છે। અને આ છે આપણી કપાસની ખેતી, કપાસ બહુ સારો છે। 2 દિવસથી વરસાદ અને પવન હતો બહુ, પણ થોડું નુકસાન આવ્યું છે, કેમ કે અમુક કપાસના ડોકા પડી ગયા છે એટલે નુકસાન જેવું પણ છે, તમે જોઈ શકો છો। આ છે આપણો કપાસ અને અહીંયા મેન લાઈન નીકળેલી છે, તમે જોઈ શકો છો। અહીંયા પણ આપણા ખેતરમાં જ નીકળેલી છે। આ છે આપણું ખેતર। તો મિત્રો આ તો આપણો આજનો વિડીયો, અને ફરી મળીશું એક નવા વિડીયોમાં। જય માતાજી।